વાલા મિત્રો, આપ સૌને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર નવા વિડીયો સાથે હાજર છું। તો તારીખ છે 30મી જુલાઈ 2025 ને વાર છે બુધવાર। પંચાંગ કહે છે શુક્લ પક્ષ, હસ્ત નક્ષત્ર છે, સિદ્ધ યોગ છે, કન્યા રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો યમગંટ સવારે 7:30 9 વાગ્યા સુધી છે અને રાહુકાળ મધ્યાહનકાળ બપોરે 12 થી 1:30 છે। અભિજીત મુહૂર્ત, જેને સારું મુહૂર્ત કહી શકાય, શુભ કાર્ય કરવા માટેનું મુહૂર્ત કહી શકાય, તે 12:07 થી 12:59 સુધી છે। તો વાલા મિત્રો, આજના ઉપાયમાં તમારે વહેલી સવારે ઉઠીને દૂધ અને દહીંને બેને ભેગા કરવાના છે। એક કટોરીની અંદર દૂધ દહીં લઈ પછી પોતાના શરીર પર ચોપડી દેવાનું છે। ત્યાર પછી શુદ્ધ પાણીથી સ્નાન કરવાનું છે। તમારું સ્નાન થઈ ગયા પછી તમારે દરો લઈને, ગોળ લઈને દેવ મંદિરે જવાનું। ભગવાન ગણપતિ આગળ દરોને ગોળ મૂકવાનો, ગણપતિ દાદાનો મંત્ર બોલવાનો, દર્શન કરવાના। પછી ઘરે આવીને એક સફેદ કાગળની અંદર લીલા મગ થોડા લઈ લેવાના। એની પડીકી 24 કલાક પોતાના ખિસ્સામાં જ રાખવાની છે। બીજા દિવસે વહેલી સવારે તે પડીકી તમારે ભગવાન શિવના મંદિરે શિવલિંગ પાસે જઈને મૂકી આવવાની છે અને સાયંકાળે એક હનુમાન ચાલીસા, કાકભૂષણજી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો। રાત્રે સુવાના ટાઈમે પોતાની જ પથારીમાં બેસીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ। આ જનરલ પ્રયોગ હતો, આ જનરલ ઉપાય હતો, જેની જન્મ તારીખ 30મી જુલાઈ 2025 અને બુધવારના દિવસે છે। તેવા મારા મિત્રોએ સવારે મેં કહ્યું એ જ પ્રમાણે સ્નાન કરવાનું છે અને જમવાની અંદર જ્યારે જમવા સવારે બેસો ત્યારે લીલા મગના વૈડા તમારે અવશ્ય ખાવાના છે। બસ આટલો જ ઉપાય છે જેની જન્મ તારીખ છે તેમનો, અને જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોને પગે લાગવાનું છે। ત્યાર પછી કોઈપણ ગૌશાળામાં જઈ ગાયો માટે ઘાસની વ્યવસ્થા કરવાની છે। ઘાસ ના આપી શકો તો આર્થિક મદદ તમારે કરવી જોઈએ। તો આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો ફેસબુક પર, વોટ્સઅપ પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે। જો તમે ચૂકી જાઓ જોવાનું તો તમારે દુષ્યંત પાઠક સર્ચ કરી યુટ્યુબ પરથી, ફેસબુક પરથી અથવા ઇન્સ્ટાગ્રામ પરથી તમે આ વિડીયો મેળવી શકો છો, ફરીથી ઉપાય કરી શકો છો। બે હાથ જોડીને એક વિનંતી કે તમારે મારા વિડીયોને શેર કરવાનો છે। શેર કરવાની સેવા કરજો। મારા બધા જ વિડીયો શેર થાય એવી હું પ્રાર્થના કરું છું। હું મારી જાતને ફેમસ કરવા માગતો નથી બાપ, એટલું યાદ રાખજો। હું આ વિડીયો એટલા માટે શેર કરવાનું કહું છું કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તે વિડીયો પહોંચી જાય, એ વ્યક્તિ મારા ઉપાયને એ ઉપાય કરે અને એનો સમય બદલાય, એ દુઃખ, પીડા, ચિંતા, ટેન્શનમાંથી, સંઘર્ષમાંથી બહાર નીકળે અને એનો આશીર્વાદ મને અને તમને બંનેને મળે। આ ઉપાય કરવાથી બીજું કંઈ થવાનું નથી, ગ્રહો બેલેન્સ થશે તમારા, અને જ્યારે ગ્રહો બેલેન્સ થાય તો ઓટોમેટિકલી વ્યક્તિનો સમય બદલાય। જ્યોતિષનું કામ શું છે ખબર છે? જ્યોતિષનું આ જ કામ છે
કે વ્યક્તિને બીજા વ્યક્તિને સમય બતાવવાનું કામ, કે તારો સમય કેવો ચાલે છે. અને ગ્રહો જ્યારે બેલેન્સ થઈ જશે ઓટોમેટિકલી એ વ્યક્તિનો ટાઈમ ચેન્જ થશે. અને એકવાર સમય બદલાય ને બાપ, તો રાજા રંક બની શકે ને રંક રાજા બની શકે. તો મારી પ્રાર્થના છે, મારા વિડીયોને અવશ્ય શેર કરો. લોકો ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ઉપાય કરી રહ્યા છે. એવી જ રીતે બધાનું દુઃખ દૂર ભગવાન કરે, બસ એ જ પ્રાર્થના. ફરીથી નવા વિડીયોમાં મળીશું. આપ સૌને, આપના પરિવારને, બધાને મારા જય સિયારામ. માતા પિતાની ખૂબ સેવા કરો. પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે, ભગવાનનું ખૂબ ભજન કરો. આપ સૌને જય સિયારામ.